માણસ શું કરે? કાંઈ ન કરે. માણસ એમ કહે કે હજી પણ પથ્થર માર, કાંઈ વાંધો નથી. માણસ શું કરે? અને તમે તો ધર્મ ધ્યાન કરો છો, તમે શું કરો? આપણે તમે નહીં, આપણે બધા શું કરીએ? આવો કોઈ બનાવ બને તો આપણે કરીએ શું? કાંઈ ના કરીએ ને, ક્ષમતા રાખીએ ને. બોલો ને, તમે કાંઈ ક્ષમતા રાખો ને. એને કહીએ નહીં, અહીંયા જ કાંઈ જે કાંઈ મેથી પાક આપવાનું હોય તો અહીંયા જ આપી દઈએ. એમને કહીએ કે બહાર નીકળ, પછી મેથી પાક આપું તને. માણસ ઈ માણસ છે બાપા. સમજદાર થઈ જાય તો માણસ સારો જ છે, નહીં તો માણસ જેવો ખતરનાક પ્રાણી નથી ને આ જગતમાં કોઈ નથી. એ વોલ્ટર વિચારે છે કે અબોલા પ્રાણી, એની સામે મેં આટલી ક્રૂરતા વાપરી, તે છતાં પણ એ બધું ભૂલી ગયો. માણસ શું કરે? ભૂલી જાય. હા, એ વોલ્ટર વિચારે છે આ કૂતરો આટલી લાગણી બતાવે છે, બધું ભૂલી ગયો છે. બિચારાનો પગ ભાંગી ગયો છે, ચાલી શકતો નથી, હજી પણ એને પીડા થતી હશે. તે છતાં પણ એક રાત્રિ પસાર થયા પછી મારી સાથે વહાલ કરે છે, લાગણી દર્શાવે છે. અને માણસ હોય તો બીજા દિવસે લાગણી દર્શાવે. માણસ તો મિચ્છામી દુક્કડમ માને છે ને. આપણે તો મિચ્છામી દુક્કડમ કરીએ છીએ ને. હા, આવી ગયો વોલ્ટરનો કૂતરો. એ વોલ્ટર વિચારે છે કે માણસ વધુ માનવતા ભર્યો કે પ્રાણી? એ માનવતા ભર્યો છે. આ પ્રાણી, માણસ માનવતા ભર્યો છે કે આ પ્રાણી માનવતા ભર્યો છે? બેમાંથી માનવતા કોનામાં? એ વોલ્ટર વિચારે છે. અને ધીરે ધીરે વોલ્ટરને લાગ્યું કે મેં બહુ ખોટું કર્યું. મારો દોસ્ત હતો, મેં એને ઉછેર્યો, મેં એની સંભાળ રાખી, અને આજે ગઈકાલે એકાએક પથ્થર મેં એને મારી દીધો. અને પથ્થર પણ કેવી રીતે માર્યો? બિચારાનો પગ તૂટી ગયો, અપંગ થઈ ગયો. વોલ્ટર વિચારે છે કે બહુ મેં ખોટું કર્યું, અને પશ્ચાતાપ થાય છે. બહુ પશ્ચાતાપ મનમાં ને મનમાં કરવા લાગ્યો. પશુઓ બિચારા કેટલા પરાધીન છે. પ્રવીણ દેસાઈ કહે છે, જન્મીએ જો અમે બોકડા રૂપે, થઈએ પાડા કે ઘેટા. જન્મીએ અમે જો બોકડા રૂપે, થઈએ પાડા કે ઘેટા. માલિક અમને વેચી મારે, માલિક અમને વેચી મારે, યા મોકલે ઘરથી છેટા. માતાથી વિખૂટા પડીએ, મનમાં ને મનમાં રડીએ. માતાથી વિખૂટા પડીએ, મનમાં ને મનમાં રડીએ. સાંભળજો કર્મ કહાણી, પશુઓની હૈયાની વાણી. પશુઓની વાણી છે. પશુ બોલી રહ્યો છે, જાનવર બોલી રહ્યો છે કે અમે જો બોકડા રૂપે જન્મીએ, યા તો પાડા કે ઘેટા થઈએ, તો માલિક શું કરે? અમને વેચી નાખે. અમારા એક માલધારી ભાઈ હતા કચ્છમાં.
એમણે માંસાહારનો ત્યાગ કર્યો, ઘણું ખાતા હતા માંસ, દારૂનો પણ ત્યાગ કર્યો. પછી એક કહેતા મારે સાહેબ, અમારો માલ બહુ જ છે. માલ એટલે સમજો ને, આમ બકરી, ઘેટા વગેરે માલ બહુ જ છે, અને ઘેટા થાય તો અમે ઘેટાને કરીએ શું, ઉપયોગ શું? ઘેટાનો ઉપયોગ શું? તો મારા સાહેબ લેવા માટે લોકો આવતા હોય છે. શેના માટે લેવા આવતા હોય? હા, એટલે જ્યાં કતલખાના ચાલતા હોય, કસાઈઓ લેવેચ કરતા હોય, ગામડે ગામડે પણ એવા લોકો પહોંચી જતા હોય અને ઘેટા ખરીદવા માટે એ બધી ચર્ચા કરતા રહેતા હોય છે. તો મારા સાહેબ એક પ્રશ્ન છે કે બિનઉપયોગી ઘેટાને અમે વેચી શકીએ કે નહીં? શું જવાબ દેવાનો? કારણ કે એ તો માલધારી છે, હજારોનો માલ હોય એમની પાસે. શું કરે બિચારા? આપણાથી તો કહેવાય નહીં. આપણે તો સાચી સલાહ દઈએ કે તમે જેમ બીજા જાનવરોને પાળો છો તેમ એમને પણ પાળો. પણ મારા સાહેબ સંખ્યા બહુ વધી જાય તો શું કરીએ? એ ભાઈઓને અમે કહીએ સંખ્યા ગમે તેટલી વધે, ભગવાન કીડીને કણ આપે છે અને હાથીને મણ આપે છે. તમે જો જીવોની સંભાળ રાખશો તો ભગવાન પણ તમારી સંભાળ રાખશે. તો ઘણા ઘણા લોકો પછી ઘેટા બકરા વેચવાનું બંધ પણ કરે. પણ આજે આપણે નજર કરીએ છીએ ગામડે ગામડે, અમારા ગામની જ અમે વાત કરીએ, સંસાર પક્ષે અમારા ગામમાં જૈનોના ઘરોમાં એક ગાય, 2 ગાય, 3 ગાય, 4 ગાય અને બળદો 2 હોય જ. આ 50 વર્ષ પહેલાની વાત કરું છું. બધા ખેડૂત લોકો, બધાની ખેતી સારી, આમ ઉપજ સારી. પણ હવે અમે એ અમારા ગામની દશા જોઈએ છીએ તો કોઈ જૈનના ઘરમાં હવે બળદ ગાડું નથી, બળદ નથી અને ગાય પણ નથી. પેલા ગામડે ગામડે આ પશુ ઉછેર થતો હતો. હવે પશુ ઉછેર ગામડે ગામડે પણ ઘટી ગયો છે, સાહુકારી આવી ગઈ છે અને લગભગ વસ્તી હવે શહેરોમાં આવી ગઈ છે. આજે ભલે આપણે જીવદયાની વાતો કરીએ છીએ, પણ આપણા દ્વારા વ્યક્તિગત રીતે હવે જીવોનું પાલન પોષણ થઈ શકતું નથી. થઈ શકે છે? બધા લોકો એમ કહેતા હોય કે ગાયનું દૂધ ખપે, ગાયનું દૂધ બધાને ખપે છે, પણ જાનવર કોઈને પાળવું નથી અને પાળે એવી સ્થિતિ નથી. માંડ ઘર ઉભા કરેલા હોય, માંડ ફ્લેટ મળ્યા હોય, ક્યાં ફ્લેટમાં એ જાનવરને ઉછેરી શકે? એટલે આજની પરિસ્થિતિ એટલી આમ ભણસી ગઈ છે, ભવિષ્યમાં જાનવરોની શું હાલત થશે એ તો આપણે વિચારી શકતા નથી. હવે આપણે જીવદયા વિશે ચર્ચાઓ કેટલી કરીએ છીએ માઇક માટે. પહેલા સંદાસનો વિરોધ થતો હતો, હવે મુંબઈ જેવા શહેરોમાં પોસિબલ નથી અને ધર્મસ્થળોમાં પણ હવે નોટિસ લગાવી દે છે કે જે સાધુ સાધ્વી સંદાસ વાપરે તે આ ઉપાશ્રયમાં ઉતરી શકે છે. કારણ કે સોસાયટીઓમાં પણ સ્થાનકો રહેલા હોય તો હવે વિરોધ થાય છે, મારામારી થાય છે, એટલે પ્રશ્ન બધા પેચીડા રહેલા છે. આવી પરિસ્થિતિમાં કેટલાક નિયમો જળવાઈ શકે છે, કેટલાક નિયમો જળવાઈ શકતા નથી. આ વાત આવી છે એટલે કહું છું, અમે કચ્છના રહેવાસી છીએ. 30 વર્ષ 40 વર્ષ પહેલા સ્થાનકોમાં લાઈટ ન હતી,
આજની તારીખે પણ કચ્છમાં ઘણા એવા સ્થાનકો રહેલા છે, લાઇટ નથી, જરૂર પડતી નથી. પણ હવે ધીરે ધીરે ઘણા સ્થાનકોમાં આ આધુનિકરણ થયા પછી લાઇટો બાઇટો બધી સિસ્ટમો ગોઠવાઈ રહી છે. કારણ કે બધી પરિસ્થિતિ બદલાતી રહેતી હોય છે. મને ખબર છે 50 વર્ષ પહેલા કોઈ મોટી ઉંમરના સાધુ સાધ્વી હોય અને સ્ત્રીવાસ રહ્યા હોય તો તે સમયમાં લાઇટો બાઇટો તો હતી નહીં. એ ફાનસ કરવું હોય ને, ફાનસ તો ચોરી છુપીથી થતું હતું. વિરોધ ન હતો, પણ થતું ન હતું. કારણ કે એ સહજ રીતે બધા નિયમો પડાતા હતા. હવે પરિસ્થિતિ, આજના સમયમાં કેટલાક નિયમો છે ને સહજ રીતે પડાતા નથી, સ્વાભાવિક રીતે પડાતા નથી. ઠીક છે, તો પરિસ્થિતિ આમ આપણે વિચારવા જઈએ તો ઘણી ચિત્ર વિચિત્ર પરિસ્થિતિ છે. પહેલા હું વોલ્ટરનો પ્રસંગ કહી દઉં. એ વોલ્ટર, એને પસ્તાવો બહુ થયો, અફસોસ કરે છે અને જીવે છે કે આવો મારો સરસ મજાનો કૂતરો, એના પર ગુસ્સો કર્યો, મેં પથ્થર માર્યો, બિચારો ઈજાગ્રસ્ત થઈ ગયો છે. એટલે રડે છે વોલ્ટર. બીજા દિવસે જ્યારે કૂતરો એનું પગ ચાટી રહ્યો છે ત્યારે અફસોસ કરે છે કે ક્યાં આ પ્રાણી અને ક્યાં હું. આ તો કૂતરો કહેવાય છતાં પણ કેટલી લાગણી બતાવે છે. અને આવો કોઈ પ્રસંગ બન્યો હોય માણસ સાથે તો માણસ વેર રાખે, વર્ષો સુધી વેર રાખે, અને જ્યાં સુધી બદલો ના લે ત્યાં સુધી છોડે નહીં. એ વોલ્ટરે આ તૂટેલો જે પગ હતો ધીરે ધીરે પોતાના હાથમાં લીધો. જે કઈ પાટાપિંડી કરવી હોય, મરામત કરવી હોય, એ મરામત કરે છે. પણ એને અંદર અંદર બહુ જ ફીલ થાય છે કે આ બરાબર ના કર્યું મેં. કૂતરાને કહે છે કે મારા પ્રેમાળ મિત્ર દોસ્ત, હું મારી ભૂલનો પસ્તાવો કરું છું. કોને કહે છે? કૂતરાને. પણ દોસ્ત, તે મારી સાથે ઉદાર વર્તન કર્યું અને ગઈકાલની બધી વાતો તું ભૂલી ગયો. ખરેખર તે મને પ્રેમનો પાઠ શીખવ્યો. કોને કહે છે? કૂતરાને કહે છે તે મને પ્રેમનો પાઠ શીખવ્યો. હવે પછી હું ક્યારે પણ કોઈ પણ પ્રાણી સાથે આવો કઠોર વ્યવહાર નહીં કરું. આ વોલ્ટર સ્કોટનો પ્રસંગ રહેલો છે. આ એક ઘટના ઘટ્યા પછી આ વોલ્ટર સ્કોટના હૃદયમાં દયાના ફુવારા છૂટ્યા અને નક્કી કર્યું મનથી, કોઈ પણ જીવજંતુ રહેલો હોય ત્યારે પણ એ જીવજંતુ સાથે કઠોર વ્યવહાર ન કરવો. અને માણસ બધા જીવજંતુઓની સંભાળ રાખે તો એક સરસ મજાનું ચિંતન છે. ચિंतनकार કહે છે, जो खुद के लिए नहीं दुनिया के लिए सोचता है, दुनिया के लिए सोचता है, उनके लिए दुनिया नहीं, भगवान खुद सोचते हैं. ભગવાન ખુદ સોચતે હૈ. કોનું આપણે વિચારીએ તો દુનિયાની ફિકર આપણે કરીએ, દુનિયાના જીવજંતુઓની ફિકર આપણે કરીએ તો દુનિયા નહીં પણ ભગવાન આપણી ફિકર કરે. ડગલે અને પગલે સતત હિંસા મને કરવી પડે. તે ધન્ય છે જેને અહિંસા પૂર્ણ જીવન સાંપડે. ક્યારે થશે કરુણા ચરણથી
આ પાપમય સમણ હું ક્યારે બનું. આપણે 26 તારીખના 18 પાપસ્થાનકની આલોચનાનો કાર્યક્રમ રાખ્યો છે. એમાં છેલ્લી લાઈન હમણાંથી તમને આપું છું, એ યાદ કરજો. આ પાપની માફી માગી મિચ્છામિ દુક્કડમ હું કરું. આ પાપની માફી માગી મિચ્છામિ દુક્કડમ. 18 પાપસ્થાનકનું મિચ્છામિ દુક્કડમ 26 તારીખના છે. તે દિવસે સવાર 9 વાગે કાર્યક્રમ ચાલુ થશે. એમાં સરસ રીતે મિચ્છામિ દુક્કડમ આપણને 18 પાપસ્થાનકોનું કરવાનું છે. ભાગ્યશાળીઓ, આપણે સાગારી સંથારો જ્યારે લેતા હોઈએ ત્યારે પણ શું બોલીએ છીએ ખબર છે? આર શરીરને ઉપદી પચકું પાપ 18. શું બોલીએ છીએ? પચકું પાપ 18. મરણ આવે તો વોસરું અને જીવું તો આઘાત. આ રોજે રોજ પચખા દરેક ધાર્મિક વૃત્તિ ધરાવતા લોકોને લેવાના હોય. આડ પંપાર આપણે ક્યાં સુધી મનમાં રાખીશું? એટલે માણસે રાત્રિના સમયમાં બધા છેડા કનેક્શન તોડી નાખવાના. કયા કનેક્શન? મનમાં જેની સાથેના કનેક્શન રહેલા છે તોડી નાખવાના. શું બોલવાનું? કે મારી પાસે જેટલી ઉપદી છે, હમણાં હું પથારીમાં પડું છું, બધી ઉપદી છે વોસરે. મરણ આવે તો વોસરું અને જીવું તો. અને સવારના પોરમાં હું સ્વસ્થતા સાથે જો ઉઠી જાઉં તો ભગવાનનું નામ સ્મરણ કરી નવકાર મંત્ર ગણી અને મારા કામે હું લાગી જાઉં. અહિંસા ભગવાન તીર્થંકરોનું એક સુંદર મજાનું સંદેશ છે, દેડ છે. સમણ સુત્તમમાં ઘણી બધી ગાથાઓ છે, હિંસા માટે, અહિંસા માટે. એકાદ બે ગાથાનું આપણે ચિંતન કરીએ, પછી થોડી બીજી ચર્ચા કરીએ. જીવવહો અપવહો, જીવ દયા અપણો દયા હોય. તા સર્વ જીવ હિંસા પરિચત અત્તકમ્મે હિમ. સમણ સુત્તમની આ ગાથા છે. એમાં કહે છે જીવનો વધ એ આપણો વધ છે. કોઈ પણ આપણે જીવનો વધ કરીએ એ જીવનો જ વધ નથી થતો. જીવનો વધ છે તે આપણો વધ છે. જીવ દયા એ પોતાની દયા છે. આપણે કોઈ પણ જીવો પર દયા કરીએ છીએ એ હકીકતમાં જીવ દયા તો છે, પણ હકીકતમાં આપણે આપણા પોતા પરની આપણે દયા કરી રહ્યા છીએ.